ભાજપ નેતા થયા ગુસ્સે। તમે દિવસે કેમ કામગીરી કરતા નથી ભટજી? શું થાય છે પણ આધુનિક ભારતની અંદર 4 દિવસ રાજકોટની અંદર લાઈટ ન હોય, તમારા બાપુજીની પેટીએમ જો તમે બધા હે તમારા ઘરના કનેક્શનનું કાપવા આવી છો, સમજી લેજો। મારી વાતને ગંભીરતાથી ન લીધી। આમાં રિક્વેસ્ટ નો આવ્યો, તાર દીધી રિક્વેસ્ટ ટેલિફોનમાં કરું છું। મેં કાલે સાહેબને કીધું તું હલ્લાબોલ કરીશ, એને ગંભીરતા નથી લીધી મારી। પૂછો કાલ વાત કરી હતી એટલે ફોનમાં રેકોર્ડિંગ છે, સાંભળો। કીધું તું મેં સાહેબ તમારી ઓફિસ હું આવીશ। હસવાનું બંધ કરો। દાંત કાઢોમાં તમે કોર્પોરેટરની અમે વાત કરો છો, દાંત કાઢીને વાત ન કરતા મારી અમે। તમે સિરિયસ છો કે નહીં કોઈ પણ વિષયમાં? ગંભીર થાવ તમે, હસવાનું બંધ કરતા છો તમે, હસતા નહીં હો મારી અમે। આ તમે એને મજાક સમજો છો? આ તો ભાઈ નહીં, તમે મજાક સમજો છો, ક્યારના હસો છો? આરએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપ નેતા જયમીન ઠાકરે પીજીવીસીએલ અધિકારીઓને ખખડાવી નાખ્યા। વોર્ડ નંબર 2 માં વીજ ધાંધ્યાને પગલે અનેક વખત ફોન કર્યા છતાં અધિકારીઓ યોગ્ય જવાબ ન આપતા જયમીન ઠાકર ગુસ્સે ભરાયા। ગુરુવારે રાત્રે જ જયમીન ઠાકર જામ ટાવર પાસે આવેલ પીજીવીસીએલ ઓફિસ પર પહોંચ્યા, જ્યાં હાજર અધિકારીઓનો જયમીન ઠાકરે ઉધડો લીધો। વારંવારની રજૂઆત છતાં વીજ ધાંધ્યા અને અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાની વાતને લઈ જયમીન ઠાકરે અધિકારીઓને રીતસરના ખખડાવી નાખ્યા। એટલું જ નહીં, વોર્ડ નંબર 2 માં હવે વીજ ધાંધ્યા થશે તો અધિકારીઓના ઘરની લાઇટો કાપી નાખવાની પણ ચીમકી ઉચ્ચારી દીધી। પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓને ઘરેથી બોલાવીને જયમીન ઠાકરે મીડિયા સામે જ ખખડાવ્યા। એટલું જ નહીં, હાજર અધિકારીઓ પાસેથી લેખિતમાં ખાતરી પણ લેવામાં આવી।